શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢ વદ અમાસથી શરૂ થતું 10 દિવસનું વ્રત મા દશામાના વ્રતની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો. નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ દાસીને કહ્યું, જા આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો. દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી, બહેનો, તમે કયું વ્રત કરો છો? એક બહેન બોલી, અમે દશામાનું વ્રત કરીએ છીએ. એ વ્રતની વિધિ મને કહો. ત્યારે બીજી સ્ત્રી બોલી, 10 સૂતરના તાંતણા લેવા, તેને 10 ગાંઠ વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો. એક માટીની સાંઢળી બનાવી તેની સ્થાપના કરવી, દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એકટાણું ભોજન લેવું. દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી. પછી જ્યારે રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું. ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે? ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે, સુખ શાંતિ અને સંતોષ મળે. આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન, દોલત, રાજપાટ, હાથી, ઘોડા, પુત્ર પરિવાર બધું જ છે. મારે ત્યાં કશી જ કમી નથી. તેથી વ્રત કરવું નથી. આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો. એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈ સૂઈ ગઈ. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં પાડોશી દેશનો રાજા લશ્કર લઈને આવ્યો. આ એકાએક આક્રમણથી રાજા હેબતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પાડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાણી અને 2 કુંવરોને લઈ નાસી છૂટ્યો. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી, એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. રાજાએ આ સાંભળી રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલઝાડ કરમાઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેણે આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે. હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સૂકી ભઠ્ઠ થાય નહીં. એમને હળધૂત કરી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયાં ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કારમું કલ્પાત કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે. પહેલાં રાજ ગયું અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી. એ ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળો તરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો. તેના માન્યામાં ન આવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આથી તેણે ઘડાને ભોંયમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીભડાની વાડી હતી. રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે રખેવાળને એક ચીભડું આપવા કહ્યું.
રખેવાળને રાણી ઉપર દયા આવી. તેણે રાણીને એક ચીબડું આપ્યું. રાણીએ ચીબડાને સાડીના છેડાથી ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડેક દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે બંનેને રોક્યા. તેમણે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા. તેથી હવે યેનકેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી મા દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચાર્યે જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવિત છે. તે સવારે ત્યાં આવી જશે. સવારે કુંવર ક્ષેમ કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા. રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી. પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમા તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણતા અત્યંત પ્રશંસનીય છે. તો પણ હવે તું સુધરી ગયો છે. જ્યાં તને તારું જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું, માં, તમે તો દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે. તેથી માં, સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે. જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા. જય દશામા. દશામા જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા વાંચનાર, સાંભળનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો.